વાલોડમાં આવેલ રોયલ રેસિડેન્સી બાંધકામને નોટિસ આપતા ગ્રામ પંચાયતના હાથ કેમ ધ્રુજી રહ્યા છે? કયા રાજકારણીના ઇશારે રોયલ રેસિડેન્સીનું બાંધકામ ચાલી રહ્યું છે? ટાઉન પ્લાનિંગના નકશા પ્રમાણે અને માર્ગ મકાનની પરમિશન વગર રોયલ રેસિડેન્સીનું બાંધકામ ચાલી રહ્યું છે. તેમ છતાં ગ્રામ પંચાયત દ્વારા કેમ નોટિસ ફટકારવામાં આવી રહી નથી? સામાન્ય સભાના ઠરાવ મુજબ જૂનું બાંધકામ તોડીને નગર નિયોજન અને માર્ગ મકાન ખાતાની નિયમ પ્રમાણે બાંધકામ કરવાનું હોય છે. તેમ છતાં સરકારી નિયમને નેવે મૂકી ગેરકાયદેસર રીતે બેરોકટોક બાંધકામ ચાલી રહ્યા છે. વાલોડ ગ્રામ પંચાયત દ્વારા 2023માં રોયલ રેસિડેન્સીને સીલ મારવામાં આવી હતી. તેમ છતાં સીલ તોડીને અંદર ગેરકાયદેસર રીતે બાંધકામ ચાલી રહ્યું છે. તેમ છતાં વાલોડ ગ્રામ પંચાયત કેમ કોઈ પણ પ્રકારના કાયદાકીય પગલાં લેવા માટે ગભરાઈ રહ્યું છે? સ્ટોરી રિપોર્ટ બાય વિકાસ શાહ, તાપી. सागर लक्ष्मी एग्रीसीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन. લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર. स्टार्ट ऑन एरंडा बियारण कॉस्मोस. લાંબી જાચેરી માળોમાં શક્તિ છે ભરપૂર. સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ. कॉस्मोस एरंडा बियारण